अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જેટલો મહેરબાન, એટલો રહેમ કરનાર, એટલો લુત્ફો કરમ કરનાર છે કે બંદાને ગુનાહ કરતા જોઈ તરત જ અઝાબ નાઝિલ નથી કરતો, બંદાને મોહલત આપે છે। શાયદ આ બંદાને અહેસાસ થાય પોતાની ભૂલનો, શાયદ આ બંદો પછતાઈને મારી બારગાહમાં માફી માંગે, તૌબા કરી લે તો હું મારા આ બંદાને માફ કરવા તૈયાર છું। આ રીતનો મહેરબાન પરવરદિગાર એણે આપણને પોતાના મહેમાનીમાં 1 મહિના માટે બોલાવ્યા અને હવે આ મહેમાનીના અંતિમ દિવસો છે કે જેનાથી આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ। જો આ મહિનામાં આપણે આપણી મગફિરત ન કરાવી શક્યા તો પછી હવે આવતા રમઝાન મહિનાનો ઇંતજાર કરવો આપણા માટે જરૂરી બને છે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેમની બયાન કરેલી વાતો, જેમની દુઆઓ, જેમની હદીસો આપણા માટે ખુદાથી નજદીક થવાનું બહેતરીન માધ્યમ છે અને એ જ માધ્યમ છે કે જેના જરિયાથી આપણે ખુદાથી વધુમાં વધુ નજદીક થઈ શકીએ। આ અહલે બેત છે કે જેમણે આપણને ઇબાદતનો સલીકો બતાવ્યા, દુઆનો તરીકો બતાવ્યા, કેવી જિંદગી જીવવી, કેવા કામોથી બચવું, આ બધી તાલીમ ખુદા તરફથી આપણને આ હસ્તીઓ વડે મળી છે। દુનિયામાં હસ્તીઓ હિદાયત માટે આપણા વસીલા અને આખિરતની અંદર આપણી નજાત માટેના જરિયા અને વસીલા છે। દુરૂદો સલામ થાય એ હસ્તીઓ પર અને ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને, ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। આ તકવા છે કે જે આખિરતનું ભાથું છે, આ તકવા છે કે જે રમઝાન મહિનાની મહત્વની ઇબાદત, રોઝાની ફિલોસોફી છે। રમઝાન મહિના પહેલા આપણે જેવા હતા, હવે રમઝાન મહિના બાદ આપણે મુત્તકી, પરહેઝગાર અને બાતકવા બનવાનું છે કે આ દિવસો આપણા અંદર તકવાને ડેવલપ કરવાના દિવસો અને રાતો છે। ખુતબે જુમાની અંદર રાબિતા મુજબ આપણે નહજુલ બલાગાને બયાન કરતા હોઈએ છીએ। આજે ચાહું છું નહજુલ બલાગાનો એક ખુતબો શરૂ કરું કે જેનો સિલસિલો ઇન્શાઅલ્લાહ અમુક ખુતબાઓ સુધી ચાલશે। નહજુલ બલાગાનો 224માં નંબરનો ખુતબો, ખુતબા નંબર 224, કે જેની અંદર ઇમામ પોતાની જાતને ઝુલ્મથી દૂર રાખવાની વાત કરે છે। અલી અને અલીની જિંદગીમાં ઝુલ્મ બની જ ના શકે, ઝુલ્મથી અલી ઘણા જ દૂર છે। આ વાતને બહુ સારી રીતના મિસાલ આપીને, દાખલા અને ઉદાહરણ આપીને મૌલા આ ખુતબાની અંદર વાઝેહ કરે છે। આ ખુતબાને ઇમામ ઈ સમયમાં બયાન કર્યા કે જ્યારે ઇમામની હુકુમતની હજી શરૂઆત હતી, જાહેરી ખિલાફતની બિલકુલ ઇબ્તિદા હતી અને એની અંદર અમુક લોકો આવીને મૌલા અલીને મશવરો આપે છે કે મૌલા, તમારી હુકુમતમાં તમે આટલું બધું અદલ ઇન્સાફથી કામ લ્યો છો, આટલા બધા ન્યાયના રસ્તા ઉપર ચાલો છો, સમાજની અંદર એટલી સમાનતા તમે લઈ આવ્યા છો, જરાક એની અંદર તમે ઢીલ મૂકો ને, થોડીક આ લોકોના બારામાં હળવા વર્તાવથી પેશ આવો ને, એટલી સખ્તીની સાથે તમે ન્યાય અને ઇન્સાફના રસ્તાને ના અપનાવો કે જેથી તમારી હુકુમતના પાયા મજબૂત થાય। આપ લોકોને જ્ઞાનમાં છે કે મૌલા અલીની પહેલા જે 3 હુકુમતો પસાર થઈ, ખાસ કરીને ત્રીજી ખિલાફત, એની અંદર માલ પ્રત્યે માલી ઝુલ્મ એટલો બધો આવી ગયો હતો, એટલી બધી તબઈઝ અને ડિસ્ક્રિમિનેશન આવી ગયું હતું કે બૈતુલ માલ કે જે તમામ મુસલમાનોનો ખજાનો છે, એની અંદરથી હક બધાને એક સમાન મળવો જોઈએ ને, પણ આ ત્રીજી ખિલાફતની અંદર એટલો બધો તફાવત આવી ગયો હતો
અરબ લોકો હોય તો એને એટલો મળશે, અજમને આટલો મળશે, ગુલામ હોય તો આટલો, આકા હોય તો આટલો, ફલાણા કબીલાના હોય તો એને વધારે હક મળશે, ફલાણા સહાબી હોય તો એને વધારે હક મળશે. અને આ રીતનો એવો જુલ્મ કે સમાજની અંદર માલ પ્રમાણે અન્યાય જોવા મળતો હતો. મૌલા અલીનો જમાનો જ્યારે આવ્યો, શરૂઆતમાં જ ઇમામે કીધું ના, બૈતુલ માલથી બધાને એક સરખો હક મળશે. જેટલો હક દર મહિને આમ લોકોને મળતો હતો, જેટલો હક, જેટલા દિરહમ, 3 દિરહમ હતા, 3 દિરહમ મૌલા અલીની સગી બહેન ઉમ્મે હાનીને આપતા અને 3 દિરહમ એની કનીઝને પણ મળતું. ગુલામ અને કનીઝ બધા એક સરખા. અરબ હોય કે અજમ હોય, કોઈ પણ કબીલાના હોય, કોઈના કબીલાને જોઈ, કોઈના ચામડીના રંગને જોઈ, કયા શહેરનો રહેવા વાળો છે જોઈ અને એના હકમાં વધારો ના કરવામાં આવતો, બધાને સમાન. આ મૌલા અલીની હુકુમતની એક ખાસિયત હતી, માલની અંદર ઇન્સાફ અને ન્યાય. અને એટલા માટે જ અમુક લોકોને માઠું લાગતું ને કે આગલી ખિલાફતમાં તો હજારોની સંખ્યામાં અમને થેલીઓ મળતી અને એ અલી, અમારા ગુલામને તમે 3 સિક્કા આપો છો અને અમને 3 સિક્કા, આ વળી થોડું ન્યાય અને ઇન્સાફ કહેવાય. આવ્યા હતા અમુક મોટા મોટા લોકો, આવ્યા હતા મૌલાને મળવા, ખાનગીમાં મીટિંગ કર્યા મૌલાની સાથે અને આ રીતના વાત કર્યા કે મૌલા, અમને પેલા તો આટલું મળતું અને તમારી હુકુમતમાં આટલું મળે છે. નામ પણ લખેલા છે કિતાબમાં, મારે નામ નથી લેવા, પણ આ મોટા મોટા હસ્તીઓ આવ્યા હતા. ત્યારે મૌલા અલી એમની સાથે વાત કરે છે કે ભાઈ, તમને શા માટે વધારે મળતું હતું મારી પહેલાની હુકુમતમાં? તો એ લોકો જવાબમાં કહે છે કે એ અલી, અમારી એટલી ખિદમતો છે ઇસ્લામના માટે, અમે એટલી જંગોમાં શિરકત કરી છે, જંગે બદ્રમાં, ઓહદમાં અમે હતા, અને એટલે જ તમારી પહેલાના ખલીફાના દૌરમાં અમને આટલા સિક્કા મળતા હતા દર મહિને. ત્યારે મૌલા અલી કહે છે કે ભાઈઓ, બરાબર છે તમારી આટલી ખિદમત હતી, પણ ખુદા ગવાહ છે, તમે તમારા દિલથી પૂછો, ઇસ્લામની ખિદમત કરવામાં તમારા કરતા મારી ખિદમત વધારે છે, મારો રોલ વધારે છે દરેક જંગની અંદર. એમ છતાંય હું બૈતુલ માલમાંથી એટલો જ હક ઉઠાવું છું જેટલો એક આમ ઇન્સાનને મળતો હોય. અલીની હુકુમતમાં કઈ ફેરફાર નહીં થાય. અને ઇમામ આ સિવાય એ પણ કહે છે કે તમે શા માટે મારી પહેલાની ખિલાફતની વાત કરો છો, એની પહેલાની ખિલાફતની, એની પહેલાની ખિલાફતની? આપણે જઈએ પરબાર રસૂલુલ્લાહના જમાનામાં, શું રસૂલે ખુદાના જમાનામાં તમને વધારે મળતું હતું બૈતુલ માલમાંથી? ત્યારે આ લોકો કહે છે ના, રસૂલના જમાનામાં તો બસ એટલું જ મળતું હતું જેટલું તમે આપો છો. ત્યારે મૌલા કહે છે તમે જ બતાવો જોઈએ, હું રસૂલની સીરત ઉપર અમલ કરું કે મારી પહેલાના લોકોની સીરત ઉપર અમલ કરું? અલીની હુકુમત રસૂલના કાયદા કાનૂન પ્રમાણે ચાલશે. અને આ જ બાબત હતી કે લોકોને માઠું લાગતું. એ જ લોકો કે જે સૌથી પહેલા બૈઅત કરવા વાળાઓમાં હતા, એ લોકો અલગ નીકળી જાય છે, છૂટા પડી જાય છે, મૌલાથી દૂર ચાલ્યા જાય છે. મૌલાને એની વાત બરાબર ન લાગતી, મૌલાને ઈ લોકોની કોઈ પરવાહ ના હતી. કોઈને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, બાકી અલીની હુકુમતમાં ન્યાય અને ઇન્સાફની સાથે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. આ હતી મૌલા અલીની હુકુમત. અમુક દિલસોજી વાળા, ચાહવા વાળા લોકો પણ આવીને મૌલાને મશવરો આપતા, મૌલા હજી થોડાક મહિના એમને ચલાવી ગયો ને, આપી દો આ લોકોને વધારે. એવું ના બને કે આ લોકો આપણાથી દૂર ચાલ્યા જાય, આપણી હુકુમત નબળી પડી જાય. તમે જુઓ છો ને, શામની અંદર મુઆવિયા પોતાના આજુબાજુના લોકોને કેટલો માલ આપે છે, છૂટા હાથે લોકોના ખીચા ભરે છે, અને લોકો એની આજુબાજુમાં આટલા જમા થઈ ગયા છે. મૌલા અલી કહે છે ના, અલી પોતાની હુકુમતના પાયા મજબૂત કરવા માટે જુલ્મનો ટેકો લે ના, એ અલીને બિલકુલ બરદાશ્ત નથી. ઇમામ આ ખુતબાની અંદર 2 એક્ઝામ્પલ પણ આપે છે, 2 દાખલા પણ આપે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબામાં બયાન કરશું. પણ
મૌલા કહે છે કે આ રીતના જેનો હક નથી બનતો એના કરતા વધારે આપવું, આ બૈતુલ માલમાંથી ગસ્બ કર્યું કહેવાય. અને બીજાનો હક મેં જાણે એમ કે ઓલાને વધારે આપી દીધો અને આ બંદાઓ ઉપર જુલ્મ થયો કહેવાય. વધારે આપું તો હું બધા લોકોને વધારે આપું, ફક્ત એકને જ શા માટે વધારે આપું? જો એને આપ્યું તો બીજા ઉપર જુલ્મ કર્યો કહેવાય. અને એના હક કરતા વધારે હું આપું તો જાણે કે બૈતુલ માલમાંથી મેં ગસ્બ કર્યો કહેવાય. આ બે કામો અલીની જિંદગીમાં હરગીઝ નહીં આવે. અને કેવા કડક શબ્દોમાં ઇમામ પોતાની વાતને રાખે છે. આ શબ્દો એટલા કડક છે, એટલા મજબૂત છે, એવા સખ્ત લહેજામાં અલી આ બયાન કર્યા છે કે ખરેખર એના ઉપર ધ્યાન દેવાની જરૂરત છે. કાશ હું બરાબર રીતના આ જુમલાઓના તર્જુમાને આસાનીથી તમારી સુધી પહોંચાડી શકું. ખુતબા નંબર 224 માં મૌલા અલી આ બાબતે બયાન કરે છે કે વલ્લાહી લઅન અબીત અલા હસક સઅદાન મુસહદા, ખુદાની કસમ અલીને આખી રાત કાંટા ઉપર સૂવું પડે. એક કાંટો પગમાં વાગી જાય કેટલી તકલીફ થાય. આપણે બેઠા હોય કે સૂતા હોય, કોઈ ચીજ આપણને નડતી હોય, શું તકલીફ થાય? એટલું નરમ બિસ્તર આપણને જોઈએ ને, એક કાંટાની તકલીફને પણ આપણે સહન નથી કરી શકતા. અલી કહે છે હું કાંટા ઉપર આખી રાત વિતાવવા માટે તૈયાર છું. અહુ ઉજર્ર ફિલ અગલાલ મુસફદા, અલીને જંજીરોમાં બાંધી આખા ગામમાં ફેરવવામાં આવે ને તો અલીને આ વાત પણ મંજૂર છે. કોઈ માણસ આટલી તહેકીર અને જિલ્લતને સહન કરી શકે કે એના હાથ પગ બાંધી આખા ગામમાં લોકોની સામે ફેરવવામાં આવે? કેટલી ઇન્સાનને તકલીફ વાળી વાત કે દિવસ આખો મને આખા ગામમાં જંજીરોમાં જકડીને ફેરવવામાં આવે, આખી રાત મને કાંટા પર સૂઈને પસાર કરવામાં આવે, મને રાખવામાં આવે. તો અલીને આ વાત મંજૂર છે. ઈ વાત કરતા કે કયામતના દિવસે ખુદા અને રસૂલ સાથે ઈ હાલતમાં મુલાકાત કરે કે હું કોઈ ઉપર જુલ્મ કરીને આવ્યો હોઉં અથવા કોઈનો હક ગસ્બ કરીને આવ્યો હોઉં. મૌલા અલીને આ વાત મંજૂર નથી કે કોઈનો હક ગસ્બ કરે, કોઈના ઉપર જુલ્મ કરે. દુનિયામાં હું કોઈના ઉપર જુલ્મ કરું, કોઈનો હક ગસ્બ કરું, અથવા તો રાતભર કાંટા ઉપર શું અને દિવસના જંજીરોમાં જકડીને મને ફેરવવામાં આવે, આ બે કામોની દરમિયાન મને જો એકને ચૂઝ કરવું પડે તો હું કાંટા પર સુવા તૈયાર છું, પણ કોઈના ઉપર જુલ્મ કરવા તૈયાર નથી. જંજીરોમાં જકડાઈને આખા ગામમાં ફરવા માટે તૈયાર છું, પણ બૈતુલ માલમાંથી એક સિક્કો ગસ્બ કરવા માટે પણ તૈયાર નથી. આ રીતના આવડો મોટો ગુનાહ લઈને અલી કેમ રસૂલ અને ખુદાની ખિદમતમાં જઈ શકે? ને ત્યારબાદ હજી આગળ બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓની અંદર બયાન કરશું કે અલી જુલ્મથી કેટલા દૂર છે, અલી કોઈનો માલ ગસ્બ કરવાથી કેટલા દૂર છે. અલીની સીરતમાં આ નથી આવતું. અને મૌલા અલી કેવી પાક જિંદગી જીવીને ગયા, કેવી પાક હુકુમતને, કરપ્શન વગરની હુકુમતને અંજામ આપીને ગયા. આ મૌલા અલીની સીરત છે કે ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે વધારે ચર્ચા કરશું. અંતમાં માહે મુબારક રમઝાનનો આ ચોથો જુમા છે. શાયદ રમઝાન મહિનાનો આ છેલ્લો જુમા હોય, ખબર નથી. આવતો જુમા આપણને 30મો રોજો નસીબ થશે કે પછી ઈદની તારીખ હશે. એહતિયાતન આપણે આજના જુમાને આખરી જુમા તરીકે લેખીએ તો આજની અંદર માસુમીનના બયાન પ્રમાણે માહે મુબારક રમઝાનને વિદાય કરવાની તારીખ છે, આખરી જુમા. જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીનું બયાન, રમઝાન મહિનાના છેલ્લા જુમાના હું રસૂલે ખુદાની ખિદમતમાં હાજર થયો. રસૂલે ખુદા જ્યારે મને જોયા
તો આપે ફરમાયું કે એ જાબિર, આ રમઝાન મહિનાનો છેલ્લો જુમા છે, તને જોઈએ કે તું આ રમઝાન મહિનાના છેલ્લા જુમામાં રમઝાન મહિનાને વિદાય કર, એનાથી વિદાય લે. અને એનો તરીકો પણ રસૂલ બયાન કર્યા. એક નાની એવી દુઆ તાલીમ ફરમાવ્યા. શબ્દો તો ઓછા છે પણ એ દુઆનો અર્થ ઘણો ઊંડો અને મોટો છે. રસૂલ ફરમાવે છે, જે કોઈ રમઝાન મહિનાના છેલ્લા જુમાના આ દુઆ પડશે તો એને બે ફાયદામાંથી એક ફાયદો ચોક્કસ મળશે. પહેલો ફાયદો એ કે એને આવતા વર્ષનો રમઝાન મહિનો જોવો નસીબ થશે. અથવા જો એની ઉંમર પૂરી થઈ ગઈ હોય, વર્ષની અંદર એનું ઇન્તકાલ થઈ જાય, તો ખુદા મરવા પહેલા એના બધા ગુનાહ માફ કરી દેશે અને એના ઉપર રહેમત નાઝિલ કરશે. ઈ હાલતમાં એ આ દુનિયાથી જશે. આ બેમાંથી એક ફાયદા જરૂર નસીબ થાય છે કે જે આ મહિનાને વિદાય આપે. શાયદ આ આખરી જુમા હોય તો આજે આપણે ઇન્શાઅલ્લાહ આ વિદાયની દુઆ હમણાં જુમાની નમાઝ બાદ પડશું. અને જો આવતો જુમા નસીબ થયો તો ફરી પાછા આપણે ઇન્શાઅલ્લાહ આ દુઆ પડીને આપણે રમઝાન મહિનાને વિદાય આપશું. ઇસ્લામી દેશોની અંદર આજે જુમ્મતુલ વિદા મનાવવામાં આવે છે અને જેનું નામ આપણા એક બુઝુર્ગ મરજે તકલીદે રાખ્યું છે રોઝે કુદ્સ. મુસલમાનોના પહેલા કિબલાને આઝાદ થવાની ઉમ્મીદ સાથે, આશા સાથે મુસલમાનો એક થઈ અને જુલ્મની ખિલાફ આવાજ ઉઠાવે. મૌલા અલીની વસિયત પ્રમાણે અલીનો ચાહવા વાળો ક્યારે પણ જુલ્મ થતો હોય ત્યાં ખામોશ નથી રહેતો. જાલિમોથી નફરત, જાલિમોથી દુશ્મની આ મૌલા અલી આપણને શીખાડી. મઝલૂમોની હિમાયત, મઝલૂમોની મદદ તનથી કે ધનથી ના થાય તો મનથી તો આપણે કરી શકીએ. મઝલૂમોનો સાથ તો આપી શકીએ. આ મૌલા અલીની સિરત. દુનિયામાં ક્યાંય પણ જુલ્મ થતું હોય, અલી વાળો ક્યારેય ન્યુટ્રલ નથી રહી શકતો કે ભાઈ મને શું લેવા દેવા, મારા ઉપર થોડી જુલ્મ થાય છે, હું થોડો જાલિમનો દોષ છું, હું થોડો મઝલૂમનો દોષ છું. નહીં, જુલ્મ થાય છે કોઈ પણ જાલિમ હોય એનાથી બેજારી, અને જો મઝલૂમ છે કોઈ જેના ઉપર જુલ્મ થયો છે તો એનો સાથ, એની હિમાયત માટે અવાજ ઉઠાવવી. આ આજના દિવસનો પૈગામ, મૌલા અલીની વસિયત. અને આશા રાખીએ છીએ આ દિવસની અંદર કે ખુદા દુનિયામાં અમનો અમાન કાયમ ફરમાવે, જાલિમોને નીસ્તો નાબૂદ કરે, મઝલૂમોની હિમાયત અને મદદ કરે, મુસલમાનોના પહેલા કિબલાની આઝાદીના અસબાબ ફરાહમ કરે. ને ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ છીએ, એ પરવરદિગારા, આ માહે મુબારક રમઝાનની અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, અમારી અહેલે બેત अलैहिस्सलामની યાદ મનાવવાને, શબે કદ્રના આમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. આવતા વર્ષનો રમઝાન મહિનો જો અમોને નસીબ કર. ખુદાયા અમારા મા બાપને ના ગુનાહોને માફ કર. અમારા મરહુમોની મગફિરત ફરમાવ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે તેઓને શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم